સારી એવી તેજી આજના દિવસમાં બજારમાં આવતી દેખાઈ રહી છે આપણને. ખાસ કરીને શુક્રવારનો જે ઘટાડો હતો એ ગઈકાલે થોડો ક્લોઝ થતો દેખાયો અને આજે વધારે આપણને તેજી ત્યાંથી આગળ વધતી દેખાય છે. કઈ રીતે હવે ખાસ લેવલને તમે અહીંયાથી જોઈ રહ્યા છો નિફ્ટી બેંક નિફ્ટી માટે, કારણ કે નિફ્ટી બેંકમાં પણ આજે સારી એવી તેજી આપણને નીચલા સ્તરેથી આવતી જોવા મળી છે. સો ગુડ આફ્ટરનૂન નીરજભાઈ. ઓવરઓલ અગર હું વાત કરું તો બંને ઇન્ડેક્સી ફર્સ્ટ ઓફ ઓલ ટ્રેન્ડ પોઝિટિવ છે. નિફ્ટીની અગર વાત કરું તો ડેફિનેટલી જો રિસન્ટ સ્વિંગ લો હતું આનું તમારું 24,753 ત્યાંથી જો ફર્યું છે ઉપરમાં 25,000ની ઉપર ટ્રેડ થાય છે. ઇટ્સ અ વેરી ગુડ પાર્ટ. સાયકોલોજીકલ પોઈન્ટ ઓફ વ્યૂ હું કહું કે અગર આ ક્લોઝિંગ તમારી 25,000ની ઉપર અગર ટ્રેડ થાય દેન પ્રોબેબિલિટી છે દેટ તમારું જો પ્રોફિટ બુકિંગ હતી, કરેક્શન હતું, વોટ એવર વી કેન સે ઇન ટર્મોલોજી ટર્મ, વી કેન સી માર્કેટ મૂવિંગ ઇન્ચિંગ ટુવર્ડ્સ ધી ન્યૂ હાઈ. આ જો લેવલ છે તમારું 25,150થી 25,170નો, આ લેવલ તમારું ઇમિડિયેટલી રેઝિસ્ટન્ટ છે. એન્ડ આની ઉપર અગર ક્લોઝિંગ આપી તમારી 25,170 તો મને લાગે છે કે વી આર હેડિંગ ટુવર્ડ્સ ધી ન્યૂ 50 વીક હાઈ. અને ઇમિડિયેટ આનું જે ઉપરમાં જો રેઝિસ્ટન્ટ આવે છે તમારું 25,400, 25,470, આની દેટ વુડ બી કમિંગ ઇન ધ પ્લે. નીચેમાં હું અગર સપોર્ટની વાત કરું તો ઇમિડિયેટ આનું જો સપોર્ટ છે 24,950નો આવે છે. જે તમારું સપોર્ટ 24,700નો બીજો તમારું સપોર્ટ છે. સો ઓવરઓલ ફર્સ્ટ ઓફ ઓલ ટ્રેન્ડ મજબૂત છે. નિફ્ટીમાં કોઈ પણ ઘટાડો અગર આવે તો તમે બાય કરી શકો. 24,700, 24,950 આ જે તમારા ઇમ્પોર્ટન્ટ સપોર્ટ લેવલ છે. બેંક નિફ્ટીની વાત કરું તો કાલે બેંક નિફ્ટી વોઝ બીન આઉટ પરફોર્મિંગ એન્ડ કાલે વોઝ અ મેજર સપોર્ટિંગ બેંક નિફ્ટીનો સપોર્ટ હતો. દેન દેટ્સ વાય વી હેવ સીન નિફ્ટી મૂવિંગ અપ ઓન ધી હાયર સાઇડ. તો ઇમિડિયેટલી આનું જો રેઝિસ્ટન્સ આવે છે બેંક નિફ્ટીનું 51,400, 51,450, આ 50 પોઈન્ટ બેન્ડનો એક રેઝિસ્ટન્સ છે. અને નાની ઉપર અગર ટ્રેડ થયું અને તમારું બીજો જો રેઝિસ્ટન્સ છે 51,800, 51,900નો આવે છે. સપોર્ટ પ્રમાણે હું વાત કરું તો 50,900નો સપોર્ટ છે. એન્ડ નીચેમાં બીજો તમારો જો સપોર્ટ આવે છે 50,500, 50,600નો છે. સો બંને ઇન્ડેક્સી પોઝિટિવ સાઇડમાં છે. ઇન્ડિવિજ્યુઅલ સ્ટોક્સ પરફોર્મ કરે છે. વી હેવ સીન કાલે એફએમ સેક્ટરનું પરફોર્મન્સ હતું. HUL, ITC, મેરિકો, ડાબર બધા અપટ્રેન્ડ હતા. આજના દિવસમાં ફોલો બાઇંગ પણ આવે છે આમાં. સો મીડિયા સેક્ટર છે, ઇવન IT has started moving a little bit inching towards the higher side. So overall day by day sector change rotation છે, but they are inching towards the higher side. ઓકે, તો આ વ્યૂ બનતો દેખાવ છે નિફ્ટી બેંક માટે. બંનેમાં ઘટાડો આવે છે તો ખરીદારીનો વ્યૂ જે છે તે તમે રાખીને ચાલી શકો છો. આપણી સાથે HDFC સિક્યુરિટીઝના દેવર્ષ વકીલ પણ જોડાયા છે. દેવર્ષજી, ગુડ આફ્ટરનૂન, સ્વાગત છે આપનું પણ. તમે કઈ રીતે જોઈ રહ્યા છો માર્કેટના જે ફંડામેન્ટલ આપણને ગઈકાલથી જ જે સુધરતા જોવા મળ્યા છે? ગઈકાલે ક્લોઝિંગ સમયે જે રિકવરી આપણા બજારમાં આપણને જોઈ છે, આજે પણ આ તેજી જે છે આગળ વધતી દેખાઈ રહી છે. ખાસ કરીને US ફેક્ટર જો જોઈએ તો તે એક ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે આવતીકાલે આપણે જોઈશું યુએસના મોંઘવારીના ડેટા આવવાના છે અને ખાસ કરીને 18 સપ્ટેમ્બરે જે ફેડની બેઠક છે તેના પર પણ ફોકસ રહેશે. પણ આ બધા વચ્ચે આપણા માર્કેટ જે રીતે રિકવર થઈ રહ્યા છે તેને કઈ રીતે હવે ધ્યાનમાં રાખવું? એટલે યુએસમાં જે જોબ્સનો રિપોર્ટ આવ્યો એમાં જે જોબના ડેટા હતા એ લેબર માર્કેટમાં અને અનએમ્પ્લોયમેન્ટમાં ખાસી સોફ્ટનેસ દર્શાવે છે. એટલે ત્યારથી એ નક્કી થઈ ગયું છે કે હવે આ સપ્ટેમ્બરની 18મી તારીખે જ્યારે યુએસમાં FOMCની બેઠક થશે ત્યારે વ્યાજના દરમાં ઘટાડો આવશે. એટલે એ એક પોઝિટિવ સિગ્નલ બજારને છે કે હવે ધીરે ધીરે આપણે જે અત્યાર સુધી વ્યાજના દરની જે સાયકલ વધતી હતી અને જેના કારણે વેલ્યુએશન પર થોડું દબાણ આવતું હતું એ હવે આગળ જઈને નહીં રહે. હવે વ્યાજના દર ઘટશે. બીજી તરફ આપણે જોયું હતું કે એક ખાસું એવું સેલ આઉટ થયેલું ગયું વીક હતું એ ડાઉ જોન્સ અને S&P માટે માર્ચ 2023 પછીનું એક વર્સ્ટ વીક હતું. બહુ મોટો ઘટાડો આવેલો. એટલે એ ઘટાડા પછી આપણને લાગે છે કે ત્યાં આગળ નીચેના લેવલ પર બાઇંગ શરૂ થયું અને યુએસ માર્કેટના પોઝિટિવ ક્યુઝની પાછળ ભારતના બજારમાં પણ આપણે જોઈ રહ્યા છીએ કે સારું બાઇંગ આવે છે. આજે જ આપણે ડેટા પણ જોયો કે ઓવરઓલ જે ફ્લોઝ છે એ SIP થ્રુ અને બીજા મ્યુચ્યુઅલ ફંડમાં પણ
સારો ફ્લોઝ ચાલી રહ્યો છે. એટલે ઘટેલા ભાવનો ઉપયોગ કરીને ઘણા બધા ઇન્વેસ્ટરે એમનું પોતાનું ફંડ ડિપ્લોય કર્યું અને એની પાછળ આપણે બજારમાં આ ઉછાળો જોઈએ છે. મને લાગે છે કે હવે 24,700 ની આસપાસ એક ટેમ્પરરી આપણે એક સપોર્ટ લીધો છે અને હવે આગળ ઓલ ટાઈમ હાઈ તરફ આપણે વધી રહ્યા છીએ. એક ઓલ ટાઈમ હાઈની તરફ આપણે આગળ વધી રહ્યા છીએ એવો મત અત્યારે બનતો દેખાઈ રહ્યો છે, એટલે એના પર એક ખાસ ધ્યાન આપતા રહીશું. પરંતુ આજે જે સ્ટોક અત્યારે આપણને ખાસ ફોકસમાં દેખાઈ રહ્યો છે, જુઓ એ ખાસ કરીને ઇન્સ્યોરન્સ સ્ટોક્સ છે. માફ કરશો દેવરજી, જે પ્રકારે આજે આપણને ઇન્સ્યોરન્સ સેક્ટરની અંદર જુઓ એક ઘટાડો આવતો જોવા મળ્યો છે. જે એન્ટિસિપેશન હતું અહીંયાથી કે ગઈકાલે જે જીએસટી બેઠક મળી એની અંદર આપણને જીએસટીના જે દરો છે એની અંદર કોઈ પ્રકારનો કાપ આવતો જોવા મળે, પરંતુ હવે એ નિર્ણય પણ છેક નવેમ્બર સુધી લંબાઈ ગયો છે. એટલે જે એક રાહતની આશા હતી એ નથી મળી અત્યારે આ બધી કંપનીઓને, અને આજે ઘટાડો આવ્યો છે ખાસો. લાગે છે તમને આ બધી કંપનીઓમાંથી કશેક તમારી પસંદગી બની રહી હોય લાઈફ ઇન્સ્યોરન્સ કે જનરલ ઇન્સ્યોરન્સ સેક્ટરમાં કે જ્યાં ઘટાડે અત્યારે તમે તક શોધી રહ્યા હો? એટલે મને લાગે છે કે આ બેઠક થોડી મુલતવી થઈ હશે અને એને કારણે ભવિષ્યમાં ડિસિઝન લેશે અને શક્યતા છે કે ભવિષ્યમાં એ ઘટાડો આવી શકે છે. અને મને એવું લાગે છે કે એ જ્યારે બી થશે, એવું જરૂરી નથી કે અત્યારે થાય, જ્યારે બી એ પોલિસીની ડિસિઝન લેવામાં આવશે ત્યારે જો ભાવ ઘટશે, ટેક્સીસ ઘટશે તો ભાવ ઘટશે, પ્રીમિયમ ઘટશે તો આગળથી વોલ્યુમ ગ્રોથ આવશે. અને લોંગર ટર્મ માટે તો મને ઇન્સ્યોરન્સમાં સેક્ટરમાં ઘણી ઓપોર્ચ્યુનિટી લાગે છે. જનરલ ઇન્સ્યોરન્સમાં અમારી કંપનીનું આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડમાં કવરેજ છે, ત્યાં આગળ સારા એવા ભાવ વધ્યા છે. ઓલમોસ્ટ જે અમારો ટાર્ગેટ હતો એનીથી પણ ઉપર ચાલી રહ્યા છે. એસબીઆઈ લાઈફ અમને ગમે છે, એટલે ઘટાડે આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ કે એસબીઆઈ લાઈફ તમે ખરીદી શકો છો. અત્યારના તબક્કે સ્ટાર હેલ્થ ઇન્સ્યોરન્સમાં હજી 10-15% અપસાઇડ છે. 715 જેવો અમારો આ વર્ષનો ટાર્ગેટ છે. એટલે જો કોઈ નવું ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો કદાચ સ્ટાર હેલ્થ ઇન્સ્યોરન્સમાં ઘટાડે ઇન્વેસ્ટ કરી શકાય. અને જો આ ન્યૂઝ ડ્યુટી કટના કે જીએસટી કટના ન આવવાને કારણે વધારે ડિસઅપોઇન્ટમેન્ટ આવે અને જો શેરોમાં વધારે ઘટાડો આવે તો ઘટાડે પાછું એસબીઆઈ લાઈફ કે આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ જેવી કંપની પણ લોંગ ટર્મ માટે ઇન્વેસ્ટ કરી શકાય. પણ એના માટે હું 15-20% કરેક્શનની રાહ જોઈશ. ઓકે, તો આ વ્યૂ બનતો દેખાવ છે ઓવરઓલ ઇન્સ્યોરન્સ કંપની માટે. પોઝિટિવલી તમે આ સેક્ટરને જોઈ શકો છો ને. એસબીઆઈ લાઈફ, ખાસ કરીને આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ જેવા કાઉન્ટર છે જ્યાં લોંગ ટર્મ માટે તમારે ફોકસ કરવાની જરૂર છે. પણ ઘટાડો આવે છે ત્યારબાદ એક વ્યૂ જે છે તે અહીંયા પોઝિટિવિટી તરફનો તમે રાખી શકો છો. આમાંથી જે કાઉન્ટર ખાસ કરીને બ્રિજેશ જે સૌથી વધારે ઘટાડો બતાવી રહ્યું છે તે એચડીએફસી લાઈફનું કાઉન્ટર છે. લગભગ અત્યારે આપણે જોઈએ તો 4.5% આસપાસની નેગેટિવિટી આ સ્ટોકે આજના દિવસે આપણને બતાવી છે. એચડીએફસી લાઈફ 700ના લેવલ્સની આસપાસ કારોબાર થઈ રહ્યો છે. કઈ રીતે અહીંયા ચાર્ટ જોવા જોઈએ? તો અગર તમે જો કે રિસન્ટ સ્વિંગ જો લો હતું આનું, પ્રીવિયસ સ્વિંગ લો હતું 4 જૂનનું હતું, એન્ડ વી ઓલ નો ધ 4 જૂનનો ઇલેક્શનનો રિઝલ્ટની ડેટ હતી. ત્યાંથી આમાં જો એક બાઇંગ આવી, ઇટ ઇઝ વન વે રેલી સોર્ટ ઓફ થિંગ, એન્ડ ઇટ મેડ અ હાઈ ઓફ 760. આ તમારું જો 760 છે આ 50 વીક હતી, આમાં એક પ્રોફિટ બુકિંગ આવી તો છે. એન્ડ તમારા ડેલી ચાર્ટમાં અગર તમે જો તો આજના દિવસમાં વોલ્યુમ પ્રમાણે આમાં વીકવાલી તો છે, એન્ડ ઇટ હેઝ બીન ટ્રેડિંગ બિલો ધી શોર્ટર ટર્મ મૂવિંગ એવરેજ. હું ઇમિડિયેટલી કહું કે આ તમારું 735નો રેઝિસ્ટન્સ છે. આની ઉપર અગર ટ્રેડ થયું દેન વી કેન સે કે તમારા શોર્ટ ટર્મ ટ્રેન્ડ હતું યા મીડિયમ ટર્મ ટ્રેન્ડ હતું, દેટ વુડ બી ચેન્જિંગ એન્ડ અગેન ધ બાઇંગ વુડ બી સીંગ. ઇમિડિયેટલી હું અગર સપોર્ટની વાત કરું તો તમારું 665 થી 675ની વચમાં તમારું સપોર્ટ આવે છે. ઇટ ઇઝ હેડિંગ ટુવર્ડ્સ દેટ લેવલ. તો રાઇટ નાવ તો સેલ સાઇડમાં છે, એન્ડ એઝ આઈ હેવ સેડ કે 665-675ની આસપાસ સપોર્ટ છે. 735નો હર્ડલ છે. તો કોઈ અગર ઉછાળ અગર તમે મળે 725ની 720ની આસપાસ અગર તમે મળે, આમાં ઉછાળ અગર મળે then તમે 735નો એક સ્ટોપ લોસ રાખીને ચાલો અને તમે વેચીને ચાલો ફોર ધ ટાર્ગેટ ઓફ 675 to 685.
એટલે જો HDFC લાઈફ માટે અહીંયાથી એક આ મત બનતો દેખાઈ રહ્યો છે, એટલે એના પર તો એક ખાસ આજના દિવસમાં આપણે ધ્યાન રાખતા જ રહીશું. પરંતુ આજના દિવસે જો થોડું એક કાઉન્ટર જે એક સમાચારને પગલે થોડો ઘણો ઘટાડો દર્શાવી રહ્યું છે, એ છે ટાટા મોટર્સનું કાઉન્ટર. દેવરજી, અમુક જે ટિએગો છે, પંચ છે, એ બધાની EV ગાડીઓના ભાવ અહીંયાથી ઘટાડવાની જાહેરાત કરી છે. એને લઈને થોડાક આજે સેન્ટિમેન્ટ અહીંયા નબળા પડતા દેખાયા છે. ઓવરઓલ આપ કઈ રીતે ટાટા મોટર્સને અત્યારે મૂલવી રહ્યા છો? જે પ્રકારના વેચાણ આંકડાઓ આપણે અત્યારના રિસન્ટ ટાઈમની અંદર જોયા છે, અને જે પરિસ્થિતિ અત્યારે કાર માર્કેટની અંદર ખાસ કરીને ઇન્વેન્ટરી વધારાની આપણે જોઈ રહ્યા છીએ, એ બધાને ધ્યાનમાં રાખતા. એટલે મારો વ્યૂ હમણાં મોસ્ટ ઓફ ધી ઓટોમોબાઈલ કંપની ઉપર નેગેટિવ છે. અમારા હિસાબે 940-950 રૂપિયાની વેલ્યુ છે, 1040ની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે. એટલે કદાચ અહીંયાથી ફેર વેલ્યુ 9 થી 10% નીચે છે. મોટા ભાગના જે ઓટોમોબાઈલની કંપનીના અમારા આ વર્ષના ટાર્ગેટ છે, એનાથી આ બધા સ્ટોક્સ 15 થી 20% જેવા વધ્યા છે. એટલે હું થોડા કરેક્શનની રાહ જોઈશ, વેધર ઇટ ઇઝ ટુ વ્હીલર કે આ બધી જે ગાડીઓની કંપની હોય. TVS મોટરમાં પણ પહેલા આપણે ઘણા બધા વખત શોમાં જે ટાર્ગેટ્સ આપેલા એનાથી ઉપર હવે ટ્રેડ કરી રહ્યો છે. એટલે ત્યાં આગળ પણ હવે ઇન્વેસ્ટ કરવા માટે જો ઓટોમોબાઈલમાં પૈસા નાખવા હોય તો કદાચ ઘટાડાની રાહ જોઈશું. મહિન્દ્રા મહિન્દ્રા અને TVS મોટર આ બે કંપનીઓ કારની સાઈડમાં કે પર્સનલ વ્હીકલની સાઈડમાં રિલેટિવલી વેલ્યુએશન દ્રષ્ટિએ એટ્રેક્ટિવ છે, પણ હજી બધામાં હું 10% ડાઉનસાઇડ આવે તો જ નવું ઇન્વેસ્ટ કરવાની સલાહ આપું છું. મારુતિમાં એક હજી થોડી 5 થી 7%ની અપસાઇડ છે. 12,150ની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે. 13,700નો અમારો આ વર્ષનો એક ટાર્ગેટ છે. એટલે ત્યાં આગળ ઓપોર્ચ્યુનિટી હજી છે થોડી, 10% અપસાઇડ છે. પણ બાકી બધી જનરલ ઓટોમોબાઈલમાં હમણાં 2-3 મહિનામાં કરેક્શન આવવા દઈએ. લાંબા ટાઈમ માટે આ વખતે જે રીતે આપણે જોયું કે વરસાદની સિઝન સારી ગઈ છે, એટલે ભવિષ્યમાં મને લાગે છે કે રૂરલ ઇન્ડિયામાંથી ડિમાન્ડ આવી શકે છે અને ભવિષ્યમાં આપણને ઓપોર્ચ્યુનિટી દેખાશે. એટલે થોડું રાહ જોઈએ, કરેક્શન આવવા દઈએ. કરેક્શન પછી કદાચ નવું એલોકેશન કરીશું ઓટો તરફ. ઓકે, તો એક કરેક્શનની રાહ